જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે સૌથી વહાલી છુટ્ટી. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતા રુચિબેન અને એક હતા સુચિબેન, બંને બહેનો. આ બંને બહેનો એના મમ્મી પપ્પાને લઈ અને બહાર ગામ રહેતા હતા. રુચિબેન કોલેજમાં ભણાવવાની નોકરી કરે અને સુચિબેન કોલેજમાં ભણે. આમ તો એ લોકોને ગામડે વતનમાં પોતાનું ઘર પણ હતું, પણ બહાર ગામમાં એ લોકો ભાડે રહેતા હતા. મકાન માલિક હતા કુસુમબેન. કુસુમબેન નીચે રહે અને રુચિ સુચિ ઉપર રહેતા હતા. કુસુમબેને એક સરસ મજાનો લીલો લીલો પોપટ પાળ્યો હતો. રુચિબેનને પાંજરામાં રાખેલો પોપટ જરાય નહોતો ગમતો. એને ખૂબ દુઃખ થતું હતું કે જો પોપટભાઈ વૃક્ષ ઉપર હોય, ડાળીએ ઝૂલતા હોય તો કેવા સરસ લાગે. અને બિચારા પાંજરામાં પુરાયેલા પોપટભાઈને જોઈ રુચિબેનને તો જરાય ના ગમે. એક દિવસ કુસુમબેને શું કર્યું ખબર છે બાળકો? એણે તો પોપટભાઈને નવડાવવાના હતા એટલે પોપટભાઈને એક ટબમાં બેસાડ્યા અને ઉપરથી અડધી ડોલ પાણી ધબાંગ કરતું નાખ્યું અને ઓલા પોપટભાઈ થરથરી ઉઠ્યા. એટલે કુસુમબેને પોપટને નવરાવી નાખ્યો. રુચિબેને જોયું. રુચિબેને કીધું, અરે અરે કુસુમ માસી, આવું ન કરાય. આ તો એને નાવાની ઈચ્છા ન હોય તો પણ તમે બિચારાને પરાણે નવડાવો છો. તમારે શું કરાય ખબર છે કુસુમબેન? ટબમાં જરાક જેટલું પાંજરું ડૂબે ને એટલું પાણી નાખવાનું, પછી એમાં પાંજરું મૂકી દેવાનું. જો પોપટને નાવું હશે ને તો પાણીમાં નાળશે અને નહીં નાવું હોય તો પાંજરામાં ઉપરના ભાગમાં બેઠો રહેશે. એને પરાણે શું કામે નવડાવો છો? આ તો તમે એના ઉપર ખૂબ જુલમ કર્યો કહેવાય. બીજે દિવસે રુચિબેને પૂછીને જાણી લીધું કે કુસુમબેન પોપટને શું ખવડાવે છે. એને ખબર પડી, જમરૂખ અને મરચું. બિચારો પોપટ એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયો હશે. રુચિબેનના મમ્મી પપ્પા બજારમાંથી રોજ નવો નવો ભાગ લેતા આવે અને પોપટને ખવડાવે. ક્યારેક ભોંય સિંગ લાવે. રુચિ સુચિ અને મમ્મી પપ્પા બધા ફોલી પોપટભાઈને સિંગ આપે. પણ પોપટ તો ફોલેલી સિંગને પણ ફોલીને ખાય. એનું લાલ ફોતરું પણ ઉખેડી નાખે, પછી સિંગ ખાય. ક્યારેક સરગવાની સિંગ લાવે. એના બીજ પણ ફોલીને ખાય હો બાળકો. અને પોપટભાઈ તો આવી રીતે ફોતરા ફેંકતા જાય અને નવું નક્કર ચમકતું બીજ અંદરથી કાઢીને જમે અને પાછો જમતોય જાય ને નાચતોય જાય. ક્યારેક ચોળીની સિંગ, ક્યારેક ગુવારની સિંગ, કોઈ દિવસ વળી લીલા વટાણાની સિંગ, ક્યારેક બદામ લઈ આવે. મમ્મી પપ્પા શાક લઈને ક્યારે આવે ને એની રાહ રોજ રુચિ ને સુચિ બેય રાહ જોયા કરે. પછી તો ભાગ ખવડાવતા રુચિ સુચિ રોજ ગીતો પણ ગાય. જમરૂખ બોરા સિંગ વટાણા, મરચા તીખી પટ્ટી, સરગવો તો બહુ વાલો, સૌથી વાલી છુટ્ટી. પછી તો પોપટ સાત પાડી રુચિ સુચિને બોલાવે. રુચિ સુચિ એને પોપટ પોપટ એમ બોલાવે. એથી પોપટ પણ એને પપ્પુ પપ્પુ એમ કહીને બોલાવે. કોઈ દિવસ તો બહુ ખુશ થાય ત્યારે પોપટે એમ લાંબુ બોલ્યા કરે. દૂધ લઈને પછી બૂમ મારે. તરત પોપટભાઈ તો રુચિ સુચિને સાત પાડે, પપ્પુ પપ્પુ. રુચિ સુચિ કે એ હા એમ જવાબ દે હો બાળકો. અને પોપટભાઈને તો બહુ મજા આવે રુચિ સુચિ સાથે. દૂધ લઈ સીધા ઉપર ચાલ્યા જાય તો ચીસા ચીસ કરી મૂકે. રુચિ સુચિને પોપટ પાસે જવું જ પડે. પાંજરાનો દરવાજો થોડો ઊંચો કરી અંદર હાથ નાખવો પડે અને પોપટભાઈના હાથે સરસ મજાનો હાથ ફેરવે. ઘડીક માથા ઉપર ફેરવે, ઘડીક પાંખ ઉપર ફેરવે. આવી રીતે પોપટને પંપાડે એટલે પોપટભાઈને તો ખૂબ મજા આવતી. પછી જ તેઓ પોતાને ઘરે જઈ શકે. એના મમ્મી પપ્પા સાથે પણ પોપટ એટલો હળી ગયેલો. પણ છોકરીઓ તો વારંવાર દોડતી આવે એટલે એ બંને જણીઓ સાથે
પોપટભાઈને ખૂબ મસ્તી કરવાની મજા આવે. ઘણી વાર તો હેત કરાવવાની એટલી બધી ઉતાવળ આવી જાય કે ડોક ગોળ ગોળ હલાવી હલાવી પાંજરાની અંદર હાથ નાખો એમ સમજાવે. અને છોકરીઓ જરાક ઓછો ઓછો હાર નાખે તો એમ કે પીવું પીવું પપ્પુ પપ્પુ એમ કરી કરી અને બોલાવે કે મને હાથ અડાડો, મારી ઉપર હાથ ફેરવો. અને રૂચી સૂચિ પાછું પોપટભાઈનું ગીત ગાય. ચમરુખ બોરા સિંગ વટાણા મરચા તીખી પટ્ટી, સરગવો તો બહુ વાલો સૌથી વાલી છટી. પોપટામાં કાંઈ સમજે નહીં, પણ માથું જમણે ડાબે હલાવતો શાંતિથી સાંભળ્યા કરે. પોપટને તો મજા પડતી, પણ એના કરતાંય વધુ મજા તો રૂચી સૂચિને પડતી કે એક જીવતા પક્ષીને અડી વહાલ કરી શકાતું હતું અને સામે પક્ષી પણ મારું સામેથી વહાલ કરતું હતું. પછી તો એ ઉપર જવા માટે ચીસો પાડતો, પપ્પુ પપ્પુ પપ્પુ, અને રૂચી સૂચિને બોલાવ્યા કરે અને પાંજરામાં ઠેકડા મારી ચાંચ ભટકાડ્યા કરે. એટલે કંટાળી કુસુમબેન ઘણી વખત તો પાંજરું રૂચી સૂચિને આપી દેતા અને કહેતા, લ્યો આ તમારા વિના નથી રહેતો, એને જરાય તમારા વગર ગમતું જ નથી ને. પછી રૂચિએ એક યુક્તિ કરી. બારી બારણા બંધ કરી દે, પંખો પણ બંધ કરી દે અને રોજ પોપટને બહાર કાઢે. પોપટ આખા ઘરમાં આટા મારે, ઉડતા તો આવડતું નહોતું, એથી બે પગે ચાલ્યા કરે. મોટા કારાબારીની જેમ ઠસ્સાથી ચાલે હો બાળકો. પછી રૂચી સૂચિ ગીત ગાવા માંડે. ચમરુક બોરા સિંગ વટાણા મરચા તીખી પટ્ટી, સરગવો તો બહુ વાલો સૌથી વાલી છટી. ત્યારે પોપટ રૂચિના પગથી શરૂ કરી ચાંચથી તેના કપડાં પકડતો પકડતો એના મોઢા સુધી ધીરે ધીરે ચઢે. રૂચિની દાઢીએ એક કાળો તલ હતો, તે પોપટને ન ગમે, એથી તેને ખોતરવા રોજ પ્રયત્ન કરે. ચાંચથી રોજ એને અડ્યા કરતો અને સૂચિ ગીત ગાય તો પોપટ એની ઉપર પણ ચડતો અને કાનના લવિંગડા સાથે રમ્યા કરતો. રૂચી સૂચિ પપ્પા હોઠથી સીટી વગાડે ને તે તો પોપટને બહુ ગમે. એટલે ડોકી ડોલાવી ડોલાવી અને સાંભળ્યા જ કરે અને પપ્પા પણ સૂચિ રૂચિ ગાતા તે જ ગીત સીટીમાં વગાડતા. કોઈ વાર તો રૂચી સૂચિના મમ્મીના ખોળામાં ચડી પોપટ તો બેસી જાય મસ્ત મજાનો. પછી આ ગોઠણથી પેલા ગોઠણથી બીજો ગોઠણ ચડ ઉતર કરતો જાય અને મસ્ત મજાના કૂદકા મારતો જાય. પોપટને રૂચી સૂચિ બહુ વાલી બચી પણ ભરતા. અરે પોપટ પણ એને ગાલે પપ્પી કરતો હો બાળકો. થોડી વાર પછી રૂચી સૂચિ એને ફરીથી પાંજરામાં મૂકી દેતા. આ તો રોજનો ક્રમ થઈ ગયો હવે. એમાં એકવાર ખરું થયું. શું થયું ખબર છે તમને? રસોડામાં રૂચી સૂચિના મમ્મીના હાથમાંથી અચાનક થાળી પડી નીચે. વાસણ પછડાતા જે અવાજ થયો ને એનાથી ચમકી અને પોપટ ઉડી પડ્યો અને દિવાલ સાથે અથડાઈને પાછો પડ્યો નીચે. સૂચિએ તેને તરત તેડી લીધો બે હાથથી અને હેત કરી અને પાંજરામાં પાછો મૂકી દીધો. પણ આજે પોપટને સમજાઈ ગયું કે હું પણ ઉડી શકું ખરો હો. રૂચી સૂચિએ ફરીથી ગીત સંભળાવ્યું. ચમરુક બોરા સિંગ વટાણા મરચા તીખી પટ્ટી, સરગવો તો બહુ વાલો સૌથી વાલી છટી. સાંજે બધા પક્ષીઓ ઉડતા ઉડતા કિલકિલાટ કરતા પોતપોતાના ઘર બાજુ જતા હોય ત્યારે હવે પોપટનું પાંજરું રૂચિ અગાસીમાં લાવતી અને કપડાં સૂકવવાની દોરી ઉપર ટીંગાડી દેતી. પોપટડા જ્યારે કિલું કિલું ગાતા ગાતા પસાર થતા ને ત્યારે આ પોપુલાલની પાંખો ફડફડ ફડફડ થતી હતી અને તે આકાશમાં ઊંડે ઊંડે તાક્યા કરતો. ત્યારે રૂચી સૂચિ ગીત ગાતા, ચમરુક બોરા સિંગ વટાણા મરચા તીખી પટ્ટી, સરગવો તો બહુ વાલો સૌથી વાલી છટી. પોપટ તો ઉદાસ થઈને સાંભળ્યા કરતો. રૂચિ રોજ સાંજે એને અગાસીમાં લઈ અને આવો ઉદાસ બનાવતી અને કહેતી, પોપુ મને માફ કરજે, પણ હું તારી આંખમાં એક સમણું આંજું છું. પછી તો ક્રમ થઈ ગયો. રોજ બપોરે બારી બારણા બંધ કરી પાંજરું ખોલવાનું અને રોજ સાંજે અગાસીમાં પાંજરું ટાંગવાનું.
પછી તો પોપટ પાંજરાની બહાર નીકળી આંટા મારતો હોય. ત્યારે રોજ જાણી જોઈ વાસણ પછાડવામાં આવતું અને પોપટભાઈ ઉડી પડતા. પહેલા તો તાક નહોતી આવી એટલે જ્યાં ત્યાં ભટકાતા, પણ પછી ધીરે ધીરે એને ધાર્યું ઉડતા આવડી ગયું બાળકો. ઉડીને વળગણ ઉપર બેસી જતા, કબાટ ઉપર બેસતા, ક્યારેક રેડિયા ઉપર, ક્યારેક પંખાના પાંખિયા ઉપર. રૂચી સૂચીને ખંભે પણ હળવે ઉડીને બેસી જતા. ક્યારેક તો આખા રૂમના આકાશમાં ગોળ ગોળ ઉડ્યા કરતા. પણ સૌથી પહેલું ઉડવા માટે વાસણનો ખડખડાટ જરૂરી હતો. હવે તો તેને પાંજરામાં પૂરવાનું અઘરું પડતું. તે હાથમાં જ નહોતો આવતો. એથી હવે તો પાંજરામાં પૂરવો હોય ત્યારે રૂચી સૂચીના પપ્પા સીટીમાં ગીત વગાડવા માંડતા, એટલે પોપટ તેને ખભે ઉડીને બેસી જતો. પછી છાતીએ ઊભો રહી હોઠ સામે જોઈ ડોલવાનું શરૂ કરતો, એટલે તેને પકડી અને પાંજરામાં મૂકી દેતા. અથવા તો રૂચી સૂચી ગીત પણ ગાવા માંડતા. જમરૂખ બોરા સિંગ વટાણા મરચા તીખી પટ્ટી, સરગવો તો બહુ વાલો સૌથી વાલી છુટ્ટી. ગીત સાંભળવા તે તેમને ખભે ઉડીને બેસી જતો, એટલે તેઓ તેને પકડી રોજ પાંજરામાં મૂકી દેતા. પોપટભાઈને તો બરોબર ઉડતા આવડી ગયું બાળકો, પણ શરત એટલી કે વાસણ પછાડવું જોઈએ. સૂચી કે આપણે એને ઉડાડી દેશું? રૂચી કે ના હો, કુસુમબેન તો આપણી સાથે લડ્યા કરે, એને હાથે જ આ ઉડી જાય એવું આપણે કંઈક કરીએ. પછી ધીમેથી એણે પોપટને કહ્યું, તમારા ઉડવાનું શુભ મુહૂર્ત હજી બેઠું નથી હો પોપુભાઈ. અને એક દિવસ એ મુહૂર્ત બેઠું. બાળકો શું થયું ખબર? રૂચી સૂચી તો કોલેજ ગયા, એના મમ્મી પપ્પા બજારમાં ગયા અને પોપટે પાંજરાની બહાર નીકળવા માટે પોપુ 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 એમ સાદ પાડી પાડી ઠેકડા મારી મારીને કકડાટ કરી મૂક્યું. પાંજરું તો કાંઈ ડોલે બાળકો, અને પોપટ પોપુ પોપુ બોલ્યા કરે. કુસુમબેને તો એટલી ખબર હતી કે પોપટને રૂચી સૂચી પાંજરાની બહાર કાઢે છે અને પોપટ જમીન ઉપર આંટા મારે છે. આનાથી વિશેષ રૂચી સૂચીએ શું એમણે સમજાવ્યું ને એ એને ખબર ન હતી. હા, તો એને ઉડતા આવડી ગયું છે એ વાતની કુસુમબેનને ખબર નહોતી. એથી પોપટને કકડાટ અને તોફાન કરતો જોઈ એણે તેને પાંજરાની બહાર કાઢ્યો. બારણામાંથી તે બહાર ભાગી ન જાય એટલે ઉંબરા આડે લાંબો પગ કરી કુસુમબેન તો ચોખા વીણતા બેઠા. ત્યાં તો અચાનક તેના હાથમાંથી ચોખાની થાળી પડી ગઈ ઢણ નીચે, અને પોપટભાઈ ફર્ર કરતા ઉડ્યા. અને આજે તો દોડતા ને ઢાળ મળ્યા એવું થયું, કારણ કે બારી બારણા ફટાક ખુલ્લા હતા. પોપટભાઈ ઉડ્યા તો એવા ઉડ્યા કે ન આડો આવ્યો ઉમરો, કે ન આડો આવ્યો કુસુમબેનનો પગ. આકાશમાં આઘી 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 ક્યાંય પોપટભાઈ ઓગળી ગયા. કુસુમબેન તો જોતા જ રહ્યા અને પછી મંડ્યા રડવા. એટલામાં રૂચી સૂચી કોલેજથી આવી ગયા. શું થયું કુસુમબેન, કેમ રડો છો? કુસુમબેન તો રડતા રડતા બોલ્યા, આપણો પોપટ ઉડી ગયો. મેં એને તે નાનકડું પોપટડું હતો ને ત્યારથી પાડ્યો હતો. હવે એને મીંદડી ખાઈ જશે તો? અરે રે, એને કૂતરાએ પકડી લીધો હશે તો? કાગડાઓએ મારી નાખ્યો હશે તો? એમ કરી કુસુમબેન તો રડવા લાગ્યા. રૂચીબેન કે કશું નહીં થયું હોય, અને થયું હશે તો પણ એને વિશાળ આકાશમાં ખુલ્લી હવામાં તેના જાત ભાઈઓની જેમ ઉડવાનો જે આનંદ થયો હશે તેની આગળ બધા કષ્ટોની કોઈ વિસાત નથી. મુક્તિનો આનંદ એણે આજે ભોગવ્યો હશે એ જ મોટી વાત છે. મારું ચાલે તો હું બધા પાંજરોના પક્ષીઓને બારી બારણા બંધ કરી પહેલા ઉડાવતા શીખવાડી દઉં અને પછી એને ઉડાડી મૂકું. સૌને પોતાની મુક્તિ સૌથી વહાલી હોય છે. પોપટને તેને સૌથી વહાલી છુટ્ટી મળીને એનો આનંદ થયો મને આજે. કુસુમબેન કે પણ મને પોપટ વગર નહીં ગમે હવે. રડતા રડતા સૂચી પણ બોલી, પોપટ તો અમને નહીં ગમે.
પોપટ વગર તો અમે ક્યારેય રહેતા નહોતા. પોપટ વગર અમને નહીં ગમે. પોપટ વિના તો અમને નહીં ગમે, પણ અમારા મમ્મી પપ્પાને નહીં ગમે. અને આપણે ન ગમે એટલે કાંઈ આપણે થોડો એને જેલમાં પૂરો રખાય. રુચિબેન પોતાની આંખો લૂછતા લૂછતા બોલ્યા, ચાલો આજે પૂરણપોળી રાંધીએ અને પોપટની છુટ્ટીનો આનંદ મનાવીએ. મમ્મી પપ્પા બજારમાંથી આવ્યા ત્યારે રુચિ સૂચિએ આ સરસ મજાની વાત મમ્મી પપ્પાને કહી કે પોપટે એની વહાલી છુટ્ટી મેળવી લીધી. મમ્મી પપ્પા પહેલાં તો ખુશ થયા, પણ થોડા દુઃખી થઈને બોલ્યા, હવે આપણે કોને માટે નવું નવું શાક, નવા નવા ફળો લાવીશું? પોપુ નવો નવો ભાગ જોઈ કેવો નાચતો હતો. હવે આપણે એને ક્યારેય પંપાડી નહીં શકીએ. હશે ચાલો, એ છૂટો થઈ આકાશમાં ઉડતો હશે ને એના જાત ભાઈઓને મળતો હશે, એ જ આનંદની વાત છે. થોડા દિવસ પછી રુચિબેને કુસુમબેનને કહ્યું, અમે હવે બીજે રહેવા જવાના છીએ કુસુમબેન. કુસુમબેન કે કેમ? અહીંયા શો વાંધો છે? અરે ભાડું વધારે લાગતું હોય તો થોડું ઓછું કરી આપજો બસ. ત્યારે એમણે કહ્યું, ના ના, એવું તો કાંઈ છે નહીં, પણ અમે હવે બીજે રહેવા જશું. એક મકાન નક્કી કરી રાખ્યું છે. ત્યાં પણ મકાન માલિક તેના કુટુંબ સાથે રહે છે. તમારી જેવા જ સૌ મળતાવડા છે, એથી અમારી ચિંતા ન કરતા. અને રુચિ સૂચિ એના મમ્મી પપ્પા સાથે બીજા મકાન માલિકના ઘરે ભાડૂત તરીકે રહેવા ચાલ્યા ગયા. ત્યાં પણ એક પોપટ પાંજરામાં ઝૂલતો હતો. બાળ મિત્રો, તમે કહી શકો છો કે રુચિ સૂચિ કુસુમબેનનું મકાન ખાલી કરી આ બીજા મકાનમાં રહેવા માટે શા માટે ગયા હશે? નથી ખબર? તો કાંઈ વાંધો નહીં, હવે ફરી મળીશું ત્યારે પૂછજો. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.